નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી। સમાચારો પર નજર કરીએ। વડોદરામાં વરસાદ અને ખાડાઓએ રિક્ષા ચાલકનો ભોગ લીધો છે। વડોદરામાં ખાડાઓને લઈને ટીવી 13 ગુજરાતીએ અહેવાલ રજૂ કર્યો હતો। સરદાર એસ્ટેટથી વૃંદાવન વચ્ચે રોડ પર ખાડા જ ખાડા જોવા મળ્યા છે। રોડ રસ્તા પર પડેલા ખાડાઓને યુવાનનો ભોગ લઈ લીધો છે। સરદાર એસ્ટેટ પાસે ખાડાના લીધે રિક્ષા પલટાઈ જવાની ઘટના બની તો રિક્ષા ચાલકનો ભોગ લેવાયો છે। રિક્ષા ચાલક યુવાનનું અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે। કિશનવાડીના 38 વર્ષીય અનિલ વસાવાનું મૃત્યુ થયું છે। તો વડોદરામાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે। વરસાદમાં રોડ રસ્તા પર ખાડા પડી ગયા છે અને આ ખાડાના કારણે એક રિક્ષા ચાલકનો જીવ ગયો છે। રિક્ષા ચાલક યુવાનનું આ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે। આજ મુદ્દે વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકોર આપણી સાથે વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે। જે અમિત, અત્યારે વરસાદી માહોલ છે અને ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તા પર ખાડા પડી ગયા છે અને એમાં જ એક રિક્ષા ચાલકનું મોત થયાના સમાચાર સામે આવે છે। શું વિગતો? વડોદરામાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે, તેને લઈને છેલ્લા ઘણા દિવસથી ટીવી 13 દ્વારા સતત અહેવાલ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં વડોદરા મહાનગરપાલિકાના જે જાડી ચામડીના અધિકારીઓ છે તેમના પેટનું પાણી નથી હલતું। ટીવી 13 દ્વારા પહેલાથી જ આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને અનુમાન લગાવવામાં આવ્યું હતું કે જો આ ખાડાઓ સમયસર પૂરવામાં નહીં આવે તો ક્યારેક કોઈનો આ ખાડાઓ જીવ લેશે અને આજે એવું થયું પણ છે। વડોદરાના સરદાર એસ્ટેટ વિસ્તારમાં સરદાર એસ્ટેટથી વૃંદાવન તરફ જતા રોડ પર આજે એક રિક્ષા ચાલક રિક્ષા લઈને પસાર થઈ રહ્યા હતા। રોડ રસ્તા પર એટલા બધા ખાડા છે કે અનિલ વસાવા નામના યુવાનની આ રિક્ષા પલટી ખાઈ ગઈ ને તેમાં તેનો જીવ ગયો છે। અત્યારે આ યુવાનનો મૃતદેહ વડોદરાના સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ વિભાગમાં છે અને ત્યાં આ યુવાનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેના જે સ્વજનો છે અત્યારે શોકમાં ગરકાવ છે। એટલા માટે કારણ કે કમાનાર એકનો એક વ્યક્તિ હતો, રિક્ષા ચલાવતો હતો એ વ્યક્તિ, અને યુવાનનો પાલિકાની ગંભીર બેદરકારીને કારણે, ઘોર બેદરકારીને કારણે જીવ ગયો છે। પરિવારની વેદના તેમની પાસેથી જાણીશું। અનિલભાઈ, આજે સવારે ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા અને શું થયું હતું તેમની સાથે? ક્યાં રિક્ષા પડી? અનિલભાઈ વસાવા આજે સવારે એમને નાઇટમાં રિક્ષા ચલાવે છે। રિક્ષા ચલાવીને સવારે 4 વાગે એમના ઘરે બાપોત જતા હતા। ત્યાં ગાડી રસ્તામાં સરદાર પાસે 2 મહિના પહેલા જે રસ્તો બંધ કર્યો, જે ખાડા ખોદેલા હતા, ચાલુ કરી દીધો છે। એમાં અનિલભાઈ વસાવા રિક્ષા લઈને જતા હતા, એમની રિક્ષા પલટી ખાઈ ગઈ ને એમના માથામાં ભાગે વાગ્યું છે। ત્યાં એમને ગંભીર રીતે વાગેલું હતું। ત્યાં 108 બોલાય, 108 એવું કીધું કે ભાઈ એ મૃત્યુ પામેલ છે। સવારે કેટલા વાગે એક્સિડન્ટ થયો? તમે કોણ થાવ એમના? મેં એના બનેવી કહું, સવારે 4 વાગે એમનું એક્સિડન્ટ થયું। તો એ પરિવારની શું પરિસ્થિતિ છે? એકલા જ કમાનાર હતા? પરિવારમાં એક જ વ્યક્તિ કમાનાર છે, બીજા કોઈ જ નથી એમની આગળ પાસે કમાનાર। કોણ છે પરિવારમાં? પરિવારમાં એમના 2 છોકરા છે, એમની વાઈફ છે, એમના મમ્મી પપ્પા છે, બધા સાથે રહે છે। એટલે કોર્પોરેશનની બેદરકારીને કારણે જીવ ગયો છે? કોર્પોરેશનની બેદરકારીના કારણે જ જીવ ગયો છે, કેમ કે ખાડા ખોદે છે એ આજે આની વસ્તુ નહીં કે ખાલી સરદાર એસ્ટેટ 4 રસ્તા છે એવું તો છે નહીં। આખા વડોદરા શહેરમાં જેટલા ખાડા ખોદ્યા છે તમને મેં હરેક જગ્યા પર બતાવું કે ખાડા પૂર્યા જ નથી। જો તમે કામ કરી ના શકતા હોય તો પછી આવા કોન્ટ્રાક્ટરોને કામ જ કેમ આલો છો? આવા લોકોને તમારે બ્લેકલિસ્ટ કરી કાયદેસર બ્લેકલિસ્ટ કરવા જોઈએ। અધિકારીઓની તો પણ બેદરકારી, અધિકારીઓ, કલેક્ટર, કમિશનર, ચેરમેન, મેયર બધા એવું કહે છે કે અમે બહુ સારું કામ કર્યું છે વડોદરા શહેરમાં, પણ 0% એ લોકોએ કામ કરેલ છે। કોઈ જ બરોડાની મિલકતને એ લોકો એવું સમજે છે કે બાપની બાપોદી છે, બાકી એમને કઈ જ પડેલી નહીં। પ્રજાના રૂપિયા છે, આપણે વાપરી રહ્યા છીએ, આપણે પ્રજાના રૂપિયા જલસા કરી રહ્યા છીએ। પરિવાર શું અપેક્ષા રાખે છે? હવે શું ઈચ્છો છો તો અમે એવું માનીએ છીએ કે સરકાર પ્રત્યે કે એ લોકો કેસ અમારો કોર્પોરેશનમાં દાખલ કરાવડાવે, પરિવારને સહાય મળે, કેમ કે પરિવારને કોઈ જ નથી, હવે આગળ પાછળ કોઈ જ નથી એમને। પરિવારમાં અનિલભાઈ વસાવા સિવાય કમાનારું કોઈ વ્યક્તિ નહોતું। રિક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવતા હતા। નાની બાળકી છે ઘરે, તેમના પત્ની છે,
પરંતુ હવે પરિવાર માથે આફત આવી પડી છે, આભ તૂટી પડ્યું છે, કારણ કે વડોદરા મહાનગરપાલિકાના જાડી ચામડીના અધિકારીઓ, બેદરકાર અધિકારીઓને કારણે આ વ્યક્તિનો જીવ ગયો છે. 10 દિવસ હજી થયા નથી. 10 દિવસ પહેલા જ વડોદરામાં એક ખાડામાં વ્યક્તિ પડી ગયો હતો. ટીવી 13 દ્વારા સૌથી પહેલા તેનો અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો. જો કે તે સમયે વ્યક્તિનો જીવ બચી ગયો હતો. ત્યારે જ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે જો આવા ખાડાઓ, જોખમી ખાડાઓ નહીં પૂરવામાં આવે તો ક્યારેક વડોદરાવાસીઓનો તેનાથી જીવ લેવાશે, અને આજે એવું થયું પણ છે. હવે આ મામલામાં વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર, પાલિકાના મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિતના અધિકારીઓ, તે જવાબદાર અધિકારીઓ છે, કોન્ટ્રાક્ટરો છે, તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે. પરંતુ ફિલહાલ નોંધારો થયેલો જે પરિવાર છે એ ન્યાયની અપેક્ષા રાખી રહ્યો છે, સહાયની અપેક્ષા રાખી રહ્યો છે કે પાલિકા તંત્ર તેમના નિસહાય થયેલા પરિવારને સહાય ચૂકવે, આર્થિક સહાય ચૂકવે, કારણ કે પરિવારની હવે તૈયારી છે પાલિકા વિરુદ્ધ કેસ કરવાની. એટલે એટલા માટે જ હવે પરિવાર ન્યાય ઝંખી રહ્યો છે. પરંતુ વડોદરામાં હજી પણ ઘણા બધા ખાડાઓ છે, તેના કારણે રોજે રોજ અકસ્માત થાય છે, અને આજે એક વ્યક્તિનો જીવ પણ ગયો છે. નિયમિત વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. વડોદરામાં એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો. રોડ રસ્તા પર પડી ગયેલા ખાડાને કારણે રિક્ષા પલટી જવાની ઘટના બની હતી.